નમસ્કાર, કેમ છો? મજામાં? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સી સબ્જેક્ટ ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026 એમાં પણ આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને વિભાગ ઈ જેમાં દાખલા નંબર 42નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. જે પણ મિત્રોએ મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તમને દાખલામાં સમજ પડતી હોય તો મિત્રોને શેર પણ કરો અને નીચે આપણને અગાઉની લિંક આપેલી છે, અગાઉના દાખલાઓ પણ મૂકેલા છે જેને આપ રિવિઝન કરતા રહેશો. ચાલો તો શરૂ કરીએ છીએ આપણે દાખલા નંબર 42. સેક્શન ઈ નો દાખલો છે. સેક્શન ઈમાં ટોટલ 5 દાખલા પૂછાય છે. 2 પ્રવેશ છે, 1 નિવૃત્તિ છે અને 2 શેરમૂડી છે. જેમાં પ્રવેશના 2 દાખલા છે. એક દાખલો 8 ગુણનો છે તો 2 દાખલા થાય 16 ગુણના. ફક્ત પ્રવેશ ચેપ્ટર પરફેક્ટ કરવામાં આવશે તો આપણે આરામથી 16 ગુણ મેળવી શકીશું. ચાલો દાખલા નંબર 42. આશા અને ટીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. 31/3/17 નું સરવૈયું આપ્યું છે. મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. ચાલો, મૂડી ખાતામાં આશા 80,000 અને ટીના 60,000. આ જૂના ભાગીદારોની મૂડી છે. આપણે મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખીશું. સામાન્ય અનામત પણ મૂડી ખાતામાં જમા બાજુ 2:1 વહેંચી દઈશું. કારીગર વળતર અનામત અને રોકાણ અનામત ઉપર નીચે હવાલો છે કે નહીં પહેલા જોઈ લેવાનું. તો કારીગર વળતર અનામત કે રોકાણ અનામતમાં કોઈ હવાલો આપ્યો નથી. અહીંયા રોકાણોમાં પણ કાઉન્સમાં જોઈ લેવાનું. બજાર કિંમત આપી હોય કાઉન્સમાં તો એ હવાલો જ કહેવાય. તો આપણે મૂડી ડાયરેક્ટ મૂડી ખાતામાં લખશું, સામાન્ય અનામત મૂડી ખાતામાં લખશું, કારીગર વળતર અનામત મૂડી ખાતામાં લખશું, રોકાણ અનામત પણ મૂડી ખાતામાં લખીશું. આ ચારે ચાર એન્ટ્રી મૂડી ખાતામાં જમા બાજુ આવશે. આ બાજુથી જૂની પાઘડી છે તે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું અને જાહેરાત ઝુંબેશ ખર્ચ મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો મૂડીના 2 ભાગ આપેલા છે, બાકીની 5 એન્ટ્રી 2:1 પ્રમાણમાં વહેંચીને મૂડી ખાતામાં લખીશું. ત્યારબાદ રોકડ બેંક સિલક છે, રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખીશું. આ બધી એન્ટ્રીઓ ડાયરેક્ટ લખી દેવાની. હવે હવાલા. લીના 1 લાખ મૂડી તરીકે લાવે છે જેની અસર રોકડ બેંકમાં ઉધાર અને મૂડી ખાતામાં જમા કરીશું. 24,000 પાઘડી પેટે રોકડા લાવે છે તો રોકડ બેંકમાં ઉધાર અને મૂડી ખાતામાં જમા કરીશું. પરંતુ આ પાઘડી 24,000 જે છે તે હંમેશા કયા પ્રમાણમાં વેચાય? ત્યાગના પ્રમાણમાં વેચાય. અહીંયા આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે 2:1:2. તો જ્યારે આપણને દાખલામાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું હોય તો પહેલા આપણે ત્યાગ શોધીશું. ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ રાઈટ છે. તો સૌથી પહેલા આપણે શોધીએ. ચાલો, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ત્યાગ કોનો શોધાય? હંમેશા જૂના ભાગીદારોનો. પહેલી ભાગીદાર છે આશા. તો આશાનો ત્યાગ બરાબર આશાનો જૂનો ભાગ 2:1 એટલે કે 2/3. આશાનો નવો ભાગ 2:1:2 એટલે કે 2/5. બંનેના છેદ સરખા કરવા માટે લસાવ કાઢી શકાય, ચોકડી ગુણાકાર પણ કરી શકાય. તો બંનેના છેદ અલગ અલગ છે એટલે લસાવ આવશે 15 અથવા તો ચોકડી ગુણાકાર કરીએ તો પણ છેદમાં 15 લખીશું. આનો આશાનો અંશ અને એટલે કે આશાના જૂના ભાગનો અંશ અને નવા ભાગનો છેદ 2 અને 5 નો ગુણાકાર 5 દુ 10. આ બાજુ 2 × 3 એટલે 6 બરાબર જવાબ આવશે એનો 4/15. તો પહેલા ભાગનો અંશ બીજા ભાગનો છેદ 2 × 5 = 10 માઇનસ બીજા ભાગનો અંશ પહેલા ભાગનો છેદ એટલે 2 × 3 = 6 છેદમાં છેદનો ગુણાકાર 5 × 3 = 15. તો આવી ગયો આશાનો ત્યાગ કેટલો? 4/15. આશા પછી બીજી ભાગીદાર છે ટીના. ટીનામાં જૂનો ભાગ છે 1/3. 2:1 એટલે 2 + 1 કુલ ભાગ થાય 3. જૂનું પ્રમાણ 2/3 આશાનું અને ટીનાનું 1/3 માઇનસ નવો ભાગ 2:1:2 એટલે 2/5 1/5 2/5. પહેલી ભાગીદાર આશા અને બીજું ભાગીદાર ટીના. તો ટીનાનો ભાગ છે 1/5. અહીંયા પણ લસાવ એ જ આવશે 15. ચોકડી ગુણાકાર કરીશું તો 5 × 5 માઇનસ 3 × 3 બરાબર 2/15. તો આ જે આપણે શોધ્યો એ આવ્યો ત્યાગ.
હવે એના પરથી ત્યાગનું પ્રમાણ બરાબર બંનેના છેદ સરખા છે તો કાઢી દો તો 4/2. હજુ એનું ટૂંકું કરીએ તો 2/1. તો ત્યાગનું પ્રમાણ આવે છે 2/1. જૂનું પ્રમાણ પણ તમે ધ્યાનથી જુઓ શું આપેલું છે 2/1. તો આ દાખલામાં જૂનું પ્રમાણ ને ત્યાગનું પ્રમાણ સરખું છે. દરેક દાખલામાં સરખું હોય એવું જરૂરી નથી. તો પાઘડી વેચવા માટે આપણે આ ગણતરી કરી છે. ચાલો ત્યારબાદ જમીન મકાન. જમીન મકાન આપણે ટીક કરીશું હવાલા નંબર 2. યંત્ર ઉપર ટીક કરીશું હવાલા નંબર 3. દેવાદાર પર 10% ગાલખાદ અનામત તો દેવાદાર ઉપર ટીક કરીશું હવાલા નંબર 4. નહીં ચૂકવેલ વીજળી બિલ એની આપણે ડાયરેક્ટ અસર આપીશું અને નવા પ્રમાણની ગણતરી થઈ ગઈ છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ મૂડી 80,000 અને 60,000 મૂડી ખાતામાં જમા બાજુ. તો આપણે પહેલું ખાતું બનાવ્યું છે પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજું આપણે બનાવ્યું છે મૂડી ખાતા. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા આશામાં 80,000, ટીનામાં 60,000, નવા ભાગીદારમાં ડેશ. ચાલો 80 અને 60 લખાઈ ગયા. સામાન્ય અનામત 18,000 2/1 ના પ્રમાણમાં વેચવાનું છે. સામાન્ય અનામત 18,000 છે 2/1 માં વેચશું એટલે 12,000 અને 6,000. કેલ્ક્યુલેટર વાપરજો, ખ્યાલ આવી જશે. છતાં સાઈડમાં એક ગણતરી સમજાવી દઈએ. સામાન્ય અનામત 2/1 માં વેચવું છે. પહેલી ભાગીદાર આશામાં ટોટલ 18,000 ગુણ્યા 2/3 બરાબર 12,000. બીજો ભાગીદાર ટીનામાં 18,000 ગુણ્યા 1/3 બરાબર 6,000. તો આ રીતે આપણે સામાન્ય અનામત વેચ્યું. એ જ રીતે બધા જ અનામત આપણે વેચીશું. ચાલો સામાન્ય અનામત પછી પાછા જૂના સરવૈયામાં આવી જાઓ. કારીગર વળતર અનામત 4500. કારીગર વળતર અનામત 4500 છે અને 2/1 માં વેચશો એટલે 3,000 અને 1,500. ત્યાર પછી રોકાણ અનામત આપેલું છે, જોઈ લો રકમમાં. રોકાણ અનામત 1,500 આપ્યું છે, એને પણ 2/1 માં વેચશો તો 1,000 અને 500. ચાલો પાછા આવી જાઓ જૂના સરવૈયામાં. મૂડી લખાઈ ગઈ, સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત લખાઈ ગયું. મિલકત લેણા બાજુથી જૂની પાઘડી 18,000. પાઘડી પણ આપણે મૂડી ખાતામાં વેચીશું, પણ પાઘડી કઈ બાજુ વેચીશું? ઉધાર બાજુ. પાઘડી 18,000 ને 2/1 માં વેચશો એટલે આશાના ભાગે આવશે 12,000, ટીનાના ભાગે આવશે 6,000, નવા ભાગીદારમાં ડેશ. ફરી પાછા રકમમાં આવી જઈએ. જૂની પાઘડી વેચ્યા પછી અવાસ્તવિક મિલકતમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 રૂપિયા છે. એ પણ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચીશું. જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 છે અને 2/1 માં વેચીશું એટલે 4,000 અને 2,000. તો આપણે ચોથું ચેપ્ટર પુનર્ગઠન, પાંચમું ચેપ્ટર પ્રવેશ અને છઠ્ઠું ચેપ્ટર નિવૃત્તિ, આ ત્રણ ચેપ્ટરની અંદર સામાન્ય અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત, પાઘડી, જાહેરાત ઝુંબેશ ખર્ચની વહેંચણી આ જ રીતે થાય. આ 3 એન્ટ્રી જે છે એ આપણી આમનોંધ નંબર 9 પ્રમાણેની વહેંચણી છે. અને આ 2 એન્ટ્રી એમાં પાઘડી છે એ પાઘડીની આમનોંધ છે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણી 10મી આમનોંધની વહેંચણી છે. ચાલો પાછા રકમમાં આવી જઈએ. જેટલી એન્ટ્રી આપણે રાઈટ કરી છે એટલી એન્ટ્રીમાં હવે બાકી રહ્યું રોકડ અને બેંક. તો રોકડ બેંક કેટલું છે? 2,000. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ
બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું 2000 રૂપિયા. બાકી આગળ લાવ્યા 2000. ચાલો હવે આપણે શરૂઆત કરીશું હવાલાથી. તો પાકા સરવૈયા નીચે પહેલી લીટી વાંચીએ. તેઓએ તારીખ 1/4/17 થી લીનાને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. ચાલો પહેલો હવાલો. લીના 1 લાખ રૂપિયા મૂડી તરીકે લાવે છે. નવો ભાગીદાર 1 લાખ મૂડી તરીકે લાવે છે એટલે રોકડ આવે છે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ રોકડ કે બેંક ભેગું બનાવવાનું, જેમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 1 લાખ રૂપિયા. સોરી, રોકડ નવો ભાગીદાર લાવ્યો છે તો રોકડ બેંકમાં ઉધાર બાજુ નવા ભાગીદાર એટલે કે લીનાના મૂડી ખાતે 1 લાખ રૂપિયા. લીનાના મૂડી ખાતે. ઓકે, તો રોકડ બેંકમાં ઉધાર બાજુ લખાઈ ગયું. એની બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ રોકડ કે બેંક ખાતે લીનામાં 1 લાખ રૂપિયા. પાછા આવી જાવ રકમમાં. ₹24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે છે. તો 24,000 ધંધામાં રોકડ આવે છે તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 રૂપિયા. પાઘડી હંમેશા કયા પ્રમાણમાં વેચાશે? ત્યાગના પ્રમાણમાં. ત્યાગની ગણતરી આપણે આગળ કરેલી છે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, જેમાં આશા અને ટીનાના જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરી અને આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું હતું 2:1. તો જે નવો ભાગીદાર 24,000 પાઘડી રોકડમાં લાયા છે એને 2:1 વેચીશું મૂડી ખાતામાં. મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. ચાલો 24,000 ને 2:1 વેચીએ. ₹24,000 ભાગ્યા 3 6, 6 દુ 12, 24,000 ભાગ્યા 3 એટલે 8,000. સોરી, 8 દુ 16, 16,000 અને 8,000. કયા પ્રમાણમાં વેચે આપણે? 2:1 ના પ્રમાણમાં. પાછા આવી જઈએ રકમમાં. ફરી સમજી લો આખો પાઘડીનો મુદ્દો. નવો ભાગીદાર પાઘડી રોકડમાં કેટલા લાયા? 24,000. પાઘડી વેચવા માટે સૌ પ્રથમ શું ગણતરી કરવી પડી? ત્યાગનું પ્રમાણ. ત્યારબાદ રોકડ આવી છે એટલે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે અને મૂડી ખાતામાં જમા બાજુ રોકડ બેંક ખાતે કયા પ્રમાણમાં વેચ્યા? 2:1 ના પ્રમાણમાં. 24,000 ને આપણે 2:1 વેચ્યા એટલે 16,000 અને 8,000. હવાલા નંબર 2. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. જમીન મકાન છે 72,000 રૂપિયા. 17,000 થી વધારવી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન મકાન 17,000. અને એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન જૂના સરવૈયામાં આપેલું છે 72,000 વત્તા વધારો 17,000 સરવાળો 89 એટલે કે 89,000. ચલો પાછા આવી જઈએ રકમમાં. યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી.
યંત્ર આપેલા છે 40,000 32,000 સુધી ઘટાડવી એટલે યંત્રમાં ઘટાડો કરવાનો 8,000. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્રો ખાતે ઘટાડો 8,000. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો જૂના સરવૈયામાં આપ્યા છે 40,000 માઇનસ ઘટાડો 8,000. હવાલામાં આપ્યું હતું 32,000 સુધી ઘટાડો, મતલબ પાકા સરવૈયામાં 32,000 આવવા જોઈએ. 40 માઇનસ 8 એટલે 32,000. પાછા આવી જઈશું રકમમાં. ચાલો, હવાલા નંબર 4. દેવાદાર ઉપર 10% ગાલખાદ અનામત રાખવી. દેવાદાર ઉપર 10% ગાલખાદ અનામત. દેવાદાર 24,000 આપ્યા છે અને ગાલખાદ અનામત 2,000 આપી છે. તો 24,000ના 10% પ્રમાણે ગાલખાદ અનામત નવા પાકા સરવૈયામાં 2400 લખીશું. 24,000 માંથી 2400 બાદ. ગાલખાદ અનામત પહેલા 2,000 હતી, હવે 2400 એટલે 400 વધી. ગાલખાદ અનામત દેવું કહેવાય. 400 વધે છે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 2400 માઇનસ 2,000 400 રૂપિયા. જૂના સરવૈયામાં ફરીથી જોઈ લો, દેવાદાર કેટલા હતા? 24,000 અને ગાલખાદ અનામત 10% પ્રમાણે પાકા સરવૈયામાં લખાશે 2400 રૂપિયા. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદાર 24,000 માઇનસ 10% ગાલખાદ અનામત 2400 બાદ બાકી 12 આવશે 21,600. ઓકે, ચાલો પાછા આવી જઈએ રકમમાં. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 રૂપિયાની જોગવાઈ કરવાની છે. નહીં ચૂકવેલ વીજળી બિલ મતલબ ચૂકવવાનું બાકી, ચૂકવવાનો બાકી ખર્ચ અને ચૂકવવાનું બાકી દેવું. દેવું વધ્યું, દેવું વધે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ચૂકવવાનું બાકી વીજળી બિલ. ચૂકવવાનું બાકી વીજળી બિલ આપણને આપેલું છે 1100 રૂપિયા. દેવું વધે છે એટલે એની બીજી અસર આપીશું આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી વીજળી બિલ 1100 રૂપિયા. પાછા આવી જઈશું રકમમાં. છેલ્લો હવાલો સોલ્વ થઈ ગયો છે. તો હવાલા આપણા બધા પૂરા. સરવૈયામાં જેટલી એન્ટ્રી આપણે રાઈટ કરી છે એ પતી ગઈ છે. જેમાં હવાલા નંબર આપ્યા છે એ પણ પતી ગયા છે. ચાલો, મૂડી દેવા બાજુ શું બાકી રહ્યું? લેણદાર 28,000 અને દેવી ઊંડી 12,000. નવા સરવૈયામાં લેણદાર 28,000 અને દેવી ઊંડી 12,000. પાછા રકમમાં આવી જઈશું. જૂના સરવૈયામાં નજર મારી લઈએ. મૂડી દેવા બાજુ બધી એન્ટ્રી આવી ગઈ છે. મિલકત લેણા બાજુ પાઘડી લખાઈ ગઈ. જમીન મકાન યંત્ર. સ્ટોક બાકી છે 36,000 અને રોકાણો 8,000. સ્ટોક 36,000 અને રોકાણો 8,000. સ્ટોક 36,000 રોકાણો 8,000.
તો અહીંયા આપણી બધી જ એન્ટ્રીઓ આવી ગઈ છે. હવે આપણે ખાતા બંધ કરીશું. સૌ પ્રથમ ખાતું બનાવ્યું છે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતું પેઢીનો નફો કે નુકસાન શોધવા માટે છે. ભાગીદારી પ્રવેશમાં જે આપણી જૂની પેઢી છે એ બંધ થાય છે, નવો ભાગીદાર પ્રવેશ પામ્યા પછી નવી પેઢી શરૂ થાય છે. તો આ જૂની પેઢીના હિસાબો થઈ રહ્યા છે એટલે નફો જૂના પ્રમાણમાં વેચાશે. તો જોઈશું આપણે જમા બાજુ સરવાળો વધારે છે 17,000 રૂપિયા, ઉધાર બાજુ 17,000. 17,000 માંથી 8,400 અને 1,100 એટલે 9,500 રૂપિયા બાદ કરતા તફાવત આવ્યો 7,500 રૂપિયા. આને આપણે કહીશું નફો. આપણે એને લઈ જવાનો છે ભાગીદારોના મૂડી ખાતે. જૂના ભાગીદારોના નામ અને તેનું પ્રમાણ આશા, ટીના અને પ્રમાણ છે 2:1. તો આશા ખાતે અને ટીના ખાતે 7500 ને 2:1 માં વેચીશું એટલે 5,000 અને 2,500 રૂપિયા, 7,500. એની બીજી અસર આપીશું આપણે મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે. કૌંસમાં નફો પહેલા ભાગીદારમાં 5,000, બીજા ભાગીદારમાં 2,500 રૂપિયા. હવે આપણે મૂડી ખાતા શું કરીશું? બંધ. અને મૂડી ખાતા બંધ કરીને આપણે શોધીશું મૂડી ખાતાની આખરની બાકી. તો ત્રણેયમાં જમા બાજુ સરવાળો વધારશે તો પહેલા આપણે જમા બાજુ સરવાળો મારી દઈએ. 80,000, 12,000, 3,000, 1,000, 16,000 અને 5,000. 80 ને 12 92 ને 3 95 ને 1 96 ને 16 1,12,000 ને 5 1,17,000. 60 ને 6 66 ને 1 67 500 ને 500 એટલે 68 68 ને 8 76 ને 2 78,500. લીનામાં 1,00,000 રૂપિયા. તો આ મૂડી ખાતાનો સરવાળો છે જેને આપણે ઉધાર બાજુ એનો એ લખી દઈશું 1,17,000, 78,500 અને 1,00,000 રૂપિયા. ચાલો 1,17,000 માંથી 12 ને 4 16,000 રૂપિયા બાદ કરીએ એટલે તફાવત આવ્યો 1,01,000. 78,500 માંથી 6 ને 2 8,000 બાદ કર્યા એટલે તફાવત આવ્યો 70,500 અને લીનામાં 1,00,000 એના જ. આ મૂડી ખાતાની આખર બાકી છે તો આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. આ બાકી આપણે લખીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બાકી આગળ લાવ્યાની જગ્યાએ અહીંયા લખશું આપણે મૂડી ખાતા. પાકા સરવૈયામાં લખીશું આપણે મૂડી ખાતા. ચાલો તો મૂડી ખાતા જૂના સરવૈયામાં જોઈ લઈએ આપણે. ભાગીદારોના નામ પહેલા જોઈ લો એકવાર અને મૂડી ખાતાની બાકી. તો ભાગીદાર કયા છે? આશા, ટીના અને લીના. અને મૂડી ખાતાની બાકી 1,01,000. આશા, ટીના, લીના. આશા, ટીના અને લીના. આશાની મૂડી આવી 1,01,000. ચાલો ટીના અને લીનાની મૂડી પણ આપણે જોઈ લઈએ મૂડી ખાતામાં 70,500 અને 1,00,000. 70,500 અને 1,00,000. ત્રણેયની મૂડીનો સરવાળો કરીએ તો 2,71,500. ચાલો મૂડી ખાતા બંધ કર્યા પછી આપણે બંધ કરીશું રોકડ અને બેંક ખાતું, જેમાં ઉધાર બાજુ એન્ટ્રી છે, જમા બાજુ કોઈ એન્ટ્રી નથી. ત્રણ એન્ટ્રીનો સરવાળો 1,26,000. જમા બાજુ એના જ લખીશું 1,26,000, તફાવત 1,26,000. બાકી આગળ લઈ ગયા. રોકડ બેંક ખાતાની બાકી 1,26,000 ઉધાર બાકી છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ બેંક.
1,26,000. હવે પાકા સરવૈયાનો બે બાજુ સરવાળો કેવો થવો જોઈએ? સરખો. શરૂઆત કરીએ આપણે મૂડી દેવા બાજુથી. તો 500 એના 500 અને 600. 1 ને 1 2, 2 ને 8 10, 10 ને 2 12 બગડો વધી 1, 7 ને 1 8, 8 ને 2 10, 10 ને 1 11 એકડો વધી 1, 2 ને 1 3. ફરી એકવાર ચેક કરી દઈએ. 500 અને 100 600, 1 ને 1 2, 2 ને 8 10, 10 ને 2 12 બગડો વધી 1, 7 ને 1 8, 8 ને 2 10, 10 ને 1 11 એકડો વધી 1, 2 ને 1 3. 3,12,600. આ બાજુ પણ આપણે ચેક કરી લઈએ. પહેલા 600 એના 9, 9 ને 2 11, 11 ને 8 19, 19 ને 1 20, 20 ને 6 26, 26 ને 6 32 બગડો વધી આવી 3, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 2 16, 16 ને 3 19, 19 ને 2 21 એકડો વધી 2, 2 ને 1 3. તો બંને બાજુ સરવાળો 3,12,600. તો બધાને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. બધા જ મિત્રો મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો, અને જે પણ ક્વેરી હોય તે તમે મેસેજ કરતા રહો. થેન્ક યુ.